William said, William. Hello. Hari Om, Hari Om. विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्विताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। ओंकार बिंदु संयुक्तम ओंकार बिंदु ओंकार 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 बिंदु संयुक्तम नित्यम ध्यायान्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्रीगुरुवे नमः। मङ्गलं भगवान् शिवमङ्गलं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। गुरु महाराज जन्मे गुरु महाराज गुरु महाराज न जन्मे न मरे न धरे गर्भमा वास जन्मे अने मरे ए छे मायानो विलास माया काणी नागणी जन्मे एटला खाय आमाथी कोई बचे तो ई मणिधर माटे जाना है रहना नहीं मरना 20 दो दिन की दुनिया के लिए हम क्यों भूले जुगदीश जीवन जोबन राजमद अविचल रहा न कोई जो घड़ी जाए सत्संग में તમે ભાગશાળી છો કે આવો સુંદર મજાનો આ શ્રાવણ માસ એમાંય દરબારી ગામ હોય એવું મને જણાય છે। પહેલી વખત આ એરિયામાં પણ ઘણા સમયથી મુકેશ ગિરી બાપુનું મને આમંત્રણ હતું પણ એવો કોઈ યોગ સંજોગ આ દુનિયાનો ખેલ છે ને જોગ અને સંજોગથી મુલાકાતો થાય છે તો આજે આપ સૌની કોઈ પરભાવના કંઈક ઋણ હશે એટલે મારી તમારી મુલાકાત થઈ ગઈ અને આપોઆપ થઈ છે કલ્પના ભરી થઈ અને એમાંય અમારે ભગવા રંગનું જે ઘરેણું કે અલંકાર કે કલગી એમ નહીં કેસરી હાવ અહીંયા જાડેજાનું ગામ અને હા અસલ જાડેજો મારી દ્રષ્ટિએ ભાવનગર જિલ્લો હું તો અમરેલી જો હાલ અમદાવાદ પણ બાપુ તમે તો ઓઇલવાડમાં હા એમ કચ્છ સુધી જાડેજાની હાંક વાગ્યો હા કેસરી ડાલા મથા એમ અમારે આ ભગવા ગ્રુપ હસુગીરી બાપુ પણ દસનામ સમાજનું એ કેસરી હાવ જ કહેવાય નવ હતો લાંબો પૂંછડા વાળો કારણ કે ધરાવીન ધાન ન નીપજે કુળવીન માઢું ન હોય
જેસલ ને જખરો કે જેની માં હોથલ પદમણી હોય. સંત ક્યાં જન્મે, સુરવીર ક્યાં જન્મે? દાતા સંત સુરવીર ભક્ત યોગી મહાપુરુષ બ્રહ્મજ્ઞાની વિદ્વાન પંડિત આચાર્ય શુક્લ અને 10 નામ ગોસ્વામી બાદ 18 વર્ણ એકો હંબવશ્ય. આ આખા બ્રહ્માંડમાં થોડુંક બોલીશ અને મારું ગળું ખીલશે તો ગાઈશ, નહીતર થોડુંક શિવ ગુણ જે કાંઈ ભગવાન પ્રેરણા કરે. અઢારે વર્ણની અંદર આખું જગત નાદ અને બુંદનો આ વિસ્તાર છે. અને આપણા ચારે વેદ એવું બોલે છે કે આ બ્રહ્માંડની રચના જડ ચેતન થાવર જંગમ પ્રાણી માત્રની રચના કેવળ એક જ ઓમકારથી થઈ છે. એટલે ઓમકાર છે ને એ સરહદ નથી, અનાહત નાદ છે. કારણ કે ઓમકારનું મૃત્યુ નથી, ઓમકાર મૃત્યુ આપે છે. અને એ કયું મૃત્યુ આપે છે? કવિ દાદે કહ્યું ને કે હે ગંગાધાર મુક્તિ દ્વારા ઓમકાર તું. એ ઓમકાર શિવનું નામ છે, પ્રણવ છે, મહામંત્ર છે, પણ એ મહામૃત્યુનો દાતા છે. કોણ? ઓમકાર. એક ઓમકાર જ, બાકી કક્કાના 52 અક્ષર તમને શિવની મુલાકાત નહીં કરાવે. કારણ કે એક ઓમકાર ફાટકર, કબીરજીના શબ્દોમાં કહું તો, કારણ કે સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે वो तो સાહેબ નહીં. એક ઓમકાર ફાટકર 9 ખંડ ભયા, 2 ને 2 4 2 6 હાથ ને 2 નીચે ફાટી ગયો ઓમકાર. અને જન્મ થયો ત્યારે ક્યારેક હુયાણીએ ફાડ્યો ને ક્યારેક નસે કોઈ ડોક્ટરે ફાડ્યો. ઓમકાર ફાટ્યો ત્યાંથી. અને એનો એ જ ઓમકાર આ જીવને શિવનું મિલન કરાવી શકે, એ જ મહામોત આપી શકે. અને એનો એ જ પૂર્ણ સ્વરૂપને ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એ જ ઓમકાર, એ જ મહાદેવ, એ જ અલખ અવિનાશી પરિબ્રહ્મ પરમાત્મા, જેને કબીરજીની ભાષામાં કહીએ તો સાહેબ સબકા બાપ હે બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે वो तो સાહેબ નહીં. જન્મીને મરી જાય એને બાપ ન કહેવાય. બાપ તો સદગુરુ ભારતીય સંતો દર્શન કરાવે કે બાપ કાળને હટાવે. આ આપણો સનાતન ધર્મનો જે સદગુરુ એટલે ભગવો ભેખ. અને ભગવા ભેખના અસ્તિત્વ અને અસ્મિતા સિવાય આ જગતનો અને દેવો સુધી ઋષિ મુનિઓ દેવો પણ અટવાણા. શિવ કથાની અંદર મંગલ પ્રારંભમાં ખાલી માત્મય કથાના 2-4 અધ્યાય જે છે એમાં ઋષિઓ અટવાણા એવું સ્પષ્ટ વ્યાસજી લખે. શિવ કથા વ્યાસજીની નથી હો. શિવ કથાને વ્યાસજીએ લખી જ નથી, બનાવી પણ નથી. વ્યાસજીએ ઈશ્વર ભાષામાં, બાપુ ઈશ્વર ભાષાની દેવ ભાષા માં ભગવતીને જ્યારે ઉપદેશ આપ્યો. પધારો બાપુ, અહીંયા આવી જાઓ. બીજા જન્મે માં ભગવતી નમો દેવીએ મહાદેવીએ શિવાય સતતમ નમઃ પ્રકૃતે ભદ્રાય નિયતઃ પ્રણતાઃ સ્મતામ દેવી ભાગવત. માં ભગવતી શંકરને પામવા માટે બીજા જન્મે 2 દીકરાની માં થઈને એને આ યોગ જોતો તો એ યોગ ન મળ્યો. કારણ કે કોઈ શંકર આપી શકે, કોઈ સંન્યાસી આપી શકે. આ જગતમાં ત્રીજું પાત્ર નહીં. રામાયણમાં પણ તુલસીદાસજીને કહેવું પડ્યું કે ભક્તિ આ સંસારમાં એક સંત અને બીજા શિવ જ આપી શકે. બીજો શિવ એ આપણો સંન્યાસી છે. આવા સંન્યાસી ભગવાદારી ભેખદારી, આહા બીજું સાક્ષાત શિવનું રૂપ. આ નિરાકાર કૈલાસમાંથી નહીં આવે ને શિવલોકમાં શિવ છે, અને કૈલાસમાં એટલે આ મૃત્યુલોક ઉપર, આ પૃથ્વી પર હિમાલયના શિખરમાં, કૈલાસ શિખરની ટોચ પર શંકરને પાર્વતી છે. અને શિવલોક ઉપર 7 લોક કયા ને, સતલોક, જનલોક, સૂર્યલોક, તપલોક, પિતૃલોક વગેરે, ગૌલોક અને સિદ્ધલોક. અને બધાની ઉપર સત્ય, એની માથે શિવલોક, સત્યની ઉપર શિવલોક. અને એ શિવલોક શિવ અને ઉમાનું છે. અને અહીંયા મૃત્યુ લોકની અંદર ઘણા લોકો સમજે છે શિવ શંકર જુદા છે. શિવ નિરંજન નિરાકાર અને એની માયા પણ નિરંજન નિરાકાર. એક અંદરની છે અને એક બહારની માયા. માયાના પણ 2 પ્રકાર છે. અને
એમાં જીવ પિંજરે પુરાણો એ તો માત્ર શિવ જ અને શ્રાવણે શિવાય. હા, શ્રાવણે શિવાલયે અને શિવાલયે સત્સંગ એટલે ડેરી. અને ડેરીમાં મુકેશગીરી બાપુને આભારી આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે. ત્યારે શિવ સનાતન આદિ અનાદિ છે. શિવ દેવ નહીં, સંન્યાસી દેવથી ઉપરનું પદ છે. સંન્યાસીની સેવા દેવ કરે, દેવની સેવા સંન્યાસી ન કરે. એટલે એને સાક્ષાત શંકર કયા, શિવ કયા. કારણ કે જેણે ઓમકારની સરહદ 5 માત્રા વટાવી નાદ બિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુનું રૂપ એટલે સંન્યાસ. કોઈક વક્તા નથી બાપુ કહેતો. જે શિવ બોલ્યા એ 5મી વાણી છે. મનુષ્યની 4, વ્યાસ સુધી 4 વાણી, સંતની 4 વાણી, સંન્યાસ નહીં સંતની, સાધુની 4 વાણી, 18 વર્ણની 4 વાણી, દેવોની 5મી વાણી. નાભીની નીચે આ લોકો ભજન કરે ત્યારે કુંડલીની શક્તિ હાડા 3 આટાળી જલેબીના ઘૂંચળા જેવી ફૂંફાડા મારીને મુખ ખુલે, ઈ દેવવાણી. અને એ દેવવાણી કહે મહાદેવ નિર્વાણી સુનો અમર કથા. ભવાની જબ પ્રાણ અપાન મિલાવે તબ કુંડલની જાગ જાવે, ચડે શૂન્ય શિખર પર પ્રાણી સુનો અમર કથા ભવાની. અને એ અપાન ગતિ પ્રાણને અપાનનું મિલન નાભીએ થાય. અને પેલા માના કોઠામાં નાભી બને છે, અંગ નહીં, શરીર નહીં. કોઈ કઈ સમજે તો એ ભૂલ છે. પેલા નાભી, અને નાભીમાં 3-3.5 મહિને એમએસ કે એમડી ડોક્ટર હોય એને પૂછો એટલે 3-3.5 મહિને આત્મા આવે. પણ માના કોઠામાં પંચભૂતને વૈરો શરીરધારી બન્યો એટલે જીવ કહેવાનો. બાકી આવ્યો આત્મા શરીર વગરનો. અને એટલે જ ગંગા સતી પાનભાઈને ઉપદેશ દેતા કહે કે પિંડરે બ્રહ્માંડ પર છે ગુરુજી. પાનભાઈ આ કયો ગુરુ? ગુરુ ગુરુ આખી દુનિયા કરે, પણ આ ગુરુ કયો? ગુરુ મારો ન જન્મે ન મરે, ન ધરે ગર્ભમાં વાસ, જન્મે અને મરે ઈ માયાનો વિલાસ. માયા કાળી ના ગણી, ખાઈ જાય, ભરખી જાય. પણ આવા જ્યારે કેસરી મળે, આવા કેસરી, આ બધા કેસરિયા ભટકાય ને ત્યારે ધર્મ હું સનાતન. આજ ભારતીય દર્શનમાં, વેદોમાં, સનાતન ધર્મના દર્શનમાં અનેક પંચ સંપ્રદાયો, એની હું ચર્ચા નથી કરતો. લગભગ 2500 જેટલા આજે ભારતમાં પંચ સંપ્રદાયો છે. એ સનાતનના બચલા છે. પાંદડા ડાળિયું બાપુ, થડ ને મૂળિયા નહીં. મૂળિયા તો આ ભગવાધારી, ભગવા રંગના, ભગવા રંગના ભગવાધારી આ મૂળિયા છે ને, ઈ મૂળથી પાણીડા પીવે ઈ જીવ શિવ બને. મતલબ જીવ શિવનું મિલન થાય. જીવ ક્યારે પણ શિવ બની ન શકે, શિવને મળી શકે. પણ જ્યારે પ્રાણ અપમાન, મેં આગળ કહ્યું બ્રહ્માનંદના શબ્દોમાં, શિવજીના શબ્દોમાં, વિદ્વેશ્વર સંહિતામાં, રુદ્ર સંહિતામાં, કૈલાસ સંહિતામાં, ભાવ્ય સંહિતા, 7 સંહિતા, નહીતર 1 લાખ સંહિતા, 100 કરોડ શ્લોકનું શિવાલય. હા, શિવપુરાણ. ને એને દર વર્ષે ભારત સરકાર આ ભગવા રંગને, શિવ શબ્દને અને શિવાલયોને ઉખેડવા માટે છેલ્લા 22 વર્ષથી મને ખબર છે મહેનત સરકાર કરી રહી છે. પણ જ્યાં સુધી આ જાડેજા બેઠા છે ને, ક્ષત્રિયવટ ખુમાણ આમે ને, ચાહત મુનિ સંતા કમલા હિકંતા ભાર ઉતારન ભંગવાદા, જ્યાં સુધી ક્ષત્રિયવટ ધારન ધર્મ સુધારન ભાર ઉતારન ભગવત. આ તો એનું ક્ષત્રિય કુળનું વચન રઘુવંશથી હાલ્યું આવે છે. રઘુકુળ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ આ જાડેજા છેલ્લે આ એક કાફી થઈ જાય, અને કાં આવો કેસરીઓ એક કાફી થઈ જાય. હા, અને એનું પ્રમાણ ચાણક્ય એક હતો, ઉખાડી નાખી ધનાનંદની ગાદીને, મગધ દેશની ગાદીને ઉખાડીને ફેંકી દીધી, ભારતને આઝાદી આપી, સનાતન ધર્મની સ્થાપના કરી. આજ એ સાંપ્રત કાળમાં આ સમય આવી ગયો છે. અને એટલે જ હું આપની પાસે આવ્યો છું કે કદાચ પ્રાણ ના ભોગે, કાલ હું રોકાવ કે ના રોકાવ, મારી તબિયતનું કોઈ અનિયમિતતા છે, કોઈ ફોન આવી જાય તો પણ નીકળી જવું પડે. જ્યારે મારી જરૂર પડે અને પ્રાણની પરવાર કર્યા વગર સમય હશે મને એડવાન્સ કહેવાનું, હું હાજર થઈ જઈશ સનાતન ધર્મને બચાવવા માટે. તમને કદાચ નહીં ખબર, 22 વર્ષથી સરકાર આ ધર્મને, શિવ શબ્દને, શિવાલયોને ઉખેડવા માંગે છે. એટલા માટે આપનું ધ્યાન દોરું છું. શિવ સેતો જગત છે. ઓમ વંદે જગત પિતૃ પાર્વતી પરમેશ્વર. જગતના મા બાપ મૂળ, અને ઈ પિતૃને આપણે ઉખેડી નાખો. પિતૃની માણા પૂજા કરે, એની માં કથાઓ બેહારે. આના મૂળ પિતૃ તુલસીદાસજીએ રામાયણમાં વંદના પહેલી જ ઓમ વંદે જગત પિતૃ, પછી રઘુકુળની વંદના ઓમ વંદે જગત પિતૃ પાર્વતી પરમેશ્વરો.
મૂળ જગતના પિતૃને આજ જો ભારત સરકાર અને લાવ્યા અમે જ ભગવાધારી. અને હું તો બોલીશ બાપુ, હું બીક વગરનો બાવો છું. હા, મને કોઈ બીક નહીં, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એ મારા પ્રભુથી ડરું છું. શું કહો છો મુજને કે હું શું કરું? અને પહેલા બાપુ કહેતા જેની માએ હવા શેર ઊંટ ખાધી હોય ને એ જ શૂરવીર પેદા કરે. મને મારી માએ એમ જ પેદા કર્યો. સત્ય કહેવાની તાકાત કેસરીમાં હોય બાપુ, બાકી રૂપાળા તો ગધેડા હોય પ્રજાપતિના હોય ને, પણ એ ભે ભે કરે. એનાથી બાપુ ઢચુક ઉંદરડા ઢચુક, એનાથી ઘર નો હાલે, એનાથી દેશ નો હાલે, એનાથી રાષ્ટ્રનું સુંદર મજાનું નવનિર્માણ ન થાય. સનાતન ધર્મની પુનઃ સ્થાપના માટે કાળિયો ઠાકર રઘુકુળ વારે વારે ગીતા વચન પ્રમાણે રામાયણ, હા, વિપ્રધયનું સુર સંત લીજ મનુ જવતાર. આપણા માટે ધર્મ માટે વિપ્ર એટલે બ્રાહ્મણ, વિપ્રધયનું એટલે ગાય, વિપ્રધયનું સુર, સુર એટલે દેવ, અને દેવ મંદિરો, વિપ્રધયનું સુર સંત, સંતો લીજ મનુ અવતાર. એ મનુષ્ય બનીને આવે છે. એ જ ભગવાન રામ, એ જ ભગવાન કૃષ્ણ દ્વાપરમાં યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુગમ્યમ. એણે પણ શિવની ભક્તિ તમે ગાતા હતા કે એ મંત્રથી રામ વિજયને વર્યા. હું 1 કલાકથી તમારી ધૂન, મને બાપુ એટલી તન્મયતા આવી હતી. નહીતર આજ ધાર્યા ભરો પ્રસાદ લઈ દો બાપુને ઘેરે, મુકેશગીરી બાપુને ઘેરે, એટલે વારો વધી જાય, સંતોના દર્શન પણ થઈ જાય, મને તમારા પણ દર્શન થઈ જાય. કારણ કે આ અણુ અણુમાં એ જ બેઠો છે. આ તો માણસ છે. અણુ અણુમાં જળ ચેતનમાં તેરી હે સબ છાયા, અનવર તેરા જૂના સંગી ફેર મિલન કો આયા, હર તેરી અકળિત માયા તેરા ભેદ કિસી ને પાયા. કોકે જ મેળ્યો. અને એટલે જ રામાયણમાં કહ્યું કરોડો સંતોમાં બાપુ કોઈ એકની વાહે આ વસ્તુ છે. બાકી તો બધા હાજી હાજી જીસકે દેશ મેં હાજી હાજી રહીએ હાલે ને અત્યારે બાગડ પેલા નથી કરતા. जिसके देश में रहिए उसको हाजी हाजी करिए. પણ આ ભગવે મેં ભગવાન છુપા, માનવ તો પહેચાન નકલી રંગમાં કપડા. આપણે તો દસનામ સાધુ બાપુ જન્મજાત નાયે કે ન નાયે, પ્રથમ લોટો આપણો અને હાંજની પખાલ આપણી હોય. પછી ભલે 1800 પાદરના ધણી કેમ નહીં. આ આપણું ગૌરવ છે દસનામનું, ભગવા રંગનું અસ્તિત્વ, એની અસ્મિતા નહીં તૂટવી જોઈએ. પ્રાણના ભોગે એમાંથી હું એક તૈયાર છું. કાલ કદાચ પ્રવચનમાં રહું કે ના રહું, ગમે ત્યાં ધરતીના છેડે લઈ જાઓ, આવો તૈયાર. બરોબર. અને યાહોમ કવિ નર્મદના શબ્દોને યાદ કરી આગળ વધો. યાહોમ કરીને પડો ફતે છે આગે આગે જંગ ભ્યુગલો. હમણાં જ હું અહીંયા બનાસકાંઠામાં આદરિયાણા ત્યાં મઠ છે આપણો, ત્યાં કથા કરવા ગયો તો સોલંકી ગુજરાત, તમે આવ્યા ના, સોલંકી ગુજરાત, સોલંકી વૈષ્ણવ એક ગાયું, આ ક્ષત્રિયો, આ દરબારો, ગૌ, સાધુ અને બ્રાહ્મણ. એ જ કાળિયો ઠાકર ગીતામાં કહે છે કે પરિત્રાણાયમ સાધુ નામ. અડધો શ્લોક હું બોલ્યો, હવે પૂરો કરું. પરિત્રાણાયમ સાધુ નામ વિના સાચ દુષ્કૃતામ. ભગવાન આખા જગતને છાતી ઠોકીને કહે છે કે પહેલું મારું અવતરણ માત્ર ને માત્ર સાધુના રક્ષણ માટે, ભગવાધારીના રક્ષણ માટે, શ્વેતધારીના. જગતમાં 2 જ રામદળ અને શિવદળ. એમાં શિવદળ બધાથી મોટું 18 વર્ણનો ગુરુ, બ્રાહ્મણ થી માંડીને બાપુ. શિવદળ એટલે શિવદળ, શિવના અંગમાંથી પ્રગટ થયેલો, હા, અયોનિજ પુત્ર, કુંખેથી નહીં જન્મેલો અયોનિજ. એ તમે બધા જાણો છો, પબ્લિકને ખબર હોય કે ના હોય. કપાળમાંથી, જીભમાંથી, અહીંયા મસ્તકમાંથી, બાહુમાંથી, પર્વતમાંથી, કમરમાંથી અને 2 ચરણમાંથી. આવી રીતે આપણી 10 અટક ગિરિપુરી ભારથી સરસ્વતી, સાગર, વન, તીર્થ, આશ્રમ ને અરણ્ય, આ 10 અટક આપણી. અને એ 10 સનાતન ધર્મની, ખાલી ઓલ ઇન્ડિયા એટલું જ નહીં, વર્લ્ડમાં આજ પણ સનાતન ધર્મના ભગવાન વિષ્ણુ ઠાકરના મંદિરો, દેવીના મંદિરો અને શિવાલયો ઠેર ઠેર, હજારો શિવલિંગ. કોઈ દુનિયામાં એવો દેશ નવખંડ ધરતીમાંથી જ્યાં શિવલિંગ ન હોય. આજે એને ઉખાડવા માંગે છે સરકાર, ભારત સરકાર એને ઉખાડવા માંગે છે. એટલે મારે બોલવું પડે. એટલે સાધુ અને જાડેજા ફાળીને મને હુરાતન ચડ્યું. જેમ ભૂંગ્યો ઢોલ વાગે અને ગાયની વારે વાછરો દાદો ખપી ગયો સોલંકી. આ સમય ધર્મને બચાવવા માટે પરિત્રાણાયમ સાધુ નામ. ઈશ્વર સાધુના રક્ષણ. કારણ સાધુ છે તો બાપુ ધર્મ છે. આપણી પાસે ભગવું છે એટલે
કહું બાપુ કહું છું, ભગવાનનું આ માન છે, વ્યક્તિ નહીં. ભગવો એટલે ઘણા બધા એના અર્થો મેં લખ્યા છે. ભગવો એટલે પહેલો અર્થ છે જ્ઞાન શક્તિ. જ્યાં સુધી આપણામાં જ્ઞાન શક્તિ ના આવે, ત્રીજી આંખ ન, કારણ કે શંકર અને મહાકાળ એને ત્રણ આવે, બાકી દુનિયામાં કોઈને નહીં. એટલે અહીંયા સાબિત થાય શિવ સર્વોપરી છે, બાકી બધો એનો વંશ અને અંશ. અને આપણે અયોનિત બ્રહ્મા અને મનુ રાજાથી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો એમ શિવપુરાણ બોલે છે. એટલે ખાલી આંખથી આપણી શક્તિ પૂજનમાં પાંચમી શંખ ગાયત્રીમાં શિવ શક્તિનો જે સંવાદ છે ને, ખાલી દ્રષ્ટિથી શિવ ગર્ભિત થયા, માં નહીં. એમાંથી 10 નામની ઉત્પત્તિ. ખબર ન હોય તો પુરુષમાંથી આપણી ઉત્પત્તિ થઈ, પુરુષ ગર્ભિત. અને એ અર્જુનના અભિષેકમાં જ્યારે ગાંડીવ લેવું હતું, ભારત ઉપર વિજય અર્જુનને મેળવવો હતો, ત્યારે ભગવાન કૃષ્ણ કહ્યું અભિષેક કરી. અને એમાં આ મંત્ર આવે છે મહાભારતનો, શું છે? હિરણ્ય વર્ણાય હિરણ્ય ગર્ભાય, હિરણ્ય વર્ણાય હિરણ્ય ગર્ભાય. એ આવે છે ને, ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય સ પશુના પત્યે નિત્યમ ઉગ્રાય ચકપર્ધિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખંદનાય નમસ્તમક ઘાતીને કુમાર ગુરુએ નિત્યમ નીલગ્રીવાય વેસ્ય વિલોહિતાય ધુમ્રાય વ્યાધિને ન પરાજિતે. એને પરાપણ નો જીતી કે આવો ન પરાજિતે. વિશ્વમાં મૃત્યુ તિષ્ઠતે, આખા વિશ્વમાં દરેકના હૃદયમાં ચિદાકાશ મહાકાશ નમામિ શમશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ રુદ્રાષ્ટ્ર તુલસી રામાયણ. નમામિ શમશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ. એની કોઈ કલ્પના નહીં, કલ્પનાતીતમ છે, માયાતીતમ, કાલાતીતમ. કાળનો કાળ, જેનું નામ પડતા કાળ ધ્રુજે, કાળ સ્તંભિત થઈ જાય, કાળનું પણ મૃત્યુ કરે એવો આ મહાકાળ. દાદો પ્રગટેશ્વર ને એના આંગણે જો મોજ નો આવે તો બાપુ આવશે હે? એવો કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર. એક શ્લોક આપો ને બાપુ, બાપુને ખબર છે અમારે 9 દી કથા કરું તો મારું બીજું પાનું નથી બદલવું, કોઈને લાગે નહીં. બાપુ પીએચડી કરી, ગમે પુરાણ કેવો, ગમે વેદ સંહિતા શ્રુતિ સમૃદ્ધિ 108 ઉપનિષદ 6 શાસ્ત્રો ગમે કયો, બધી કથા લાગે. ભગવાનની ગુરુ શું ચીજ છે એના માટે. અને બીજા જન્મે માં ભગવતીને આ માટે ગુરુ કરવો પડ્યો, કારણ કે 5મી દિવ્યવાણી એટલે દેવવાણી નાભીની નીચે મુખ ખુલે કુંડલીનું, ત્યારબાદ અંગ ભંગ નીચે ઉધર્વ ગતિ પામી મૂલાધાર ચક્રમાં અંગ ભંગ 2 નાડીને વિંધી મેરુદંડમાં, એટલે આ બરડો એમાં ચડીને આમ ભરડો મારીને આમ કરીને આમ આટો મારીને જ્યારે અહીંયા પ્રકાશ જે પરમાત્માની પરમ સત્તાના શસ્ત્રાદલ કમલની અંદર જે દર્શન થાય, એ ભગવાન શિવ નથી, એની પરમ સત્તા છે. ત્યારે મૌન બોલે છે, શંકર બોલે ને ભવાની સાંભળે. અને એમાંથી છઠ્ઠી વાણી, ઈશ્વરની છઠ્ઠી વાણી, દેવની 5 વાણી અને માણસની 4 વાણી. બાપુ પછી એમ કે બોલે બીજો સૂર્ય ઉગાડી દે ને બાપ. પરિત્રાણાયમ સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સાધુના રક્ષણ માટે બાપુ આ માટે મહાદેવ આવે, અંશ અવતાર ધારણ કરી. બધા આ મહાદેવ જ બેઠા. શ્રાવણ મહિનો છે એટલું જ નહીં, 12 મહિના નહીં, 4 યુગ નહીં, કલ્પો નહીં, મન્વંતરો નહીં, આદિ અનંત નિરંતર અનંત નિરંતર અકળ અમાપ અવિનાશી નિજ ભાષા અને અંશો ગુંજન કરે. આ મહાદેવનું સ્વરૂપ યત્ર તત્ર સર્વત્ર સર્વગત શિવ. અહીંયા કોઈ હું નહીં, તું નહીં, તે નહીં. અહીંયા આટકોટમાં, તમારા રાજકોટ પાસે બાપુ લોયણે લાખાને ઉપદેશ આપ્યો કે જ્યાં હરિના દેશમાં હું નહીં, તું નહીં, તે નહીં, હાલતો થા હાલ 52 બાર નીકળ. મૌન બોલે. અને માં બીજા જન્મે વાણી સાંભળે છે મહાદેવની, અને એની જે ભાષા, એની જે વાણી વ્યાસે પછી ઈશ્વર વાણીનું માતાજીએ દેવી વાણી, ઈ દેવી ભાગવત. અમે બાપુ અરે સત્સંગ કરતા હતા, બાપુ આવ્યા ને ત્યારે ઈ દેવી ભાગવત બન્યું. ઈશ્વર મૌન બોલ્યા, એ નિરાકાર, એને જીભડો હોય નહીં, એ દિવ્ય શરીર છે બાપુ, અલૌકિક શરીર છે. મૌન બોલે ને મહાદેવી સાંભળતી હતી. એ શિવ કથા, એ અસલ ઓરિજિનલ રિયલ શિવ પુરાણ. અને એમાંથી
માં બોલીને બ્રહ્મા વિષ્ણુ મહેશને ભજનીકો ગાય ને ગુરુજી મહામંત્રનો માર્કંડ ઋષિનું ભજન અસલ જુગના એંધાણ 50 કરોડમાં પાણી તેથી હતા નિરંજન નિરાકાર એમાંથી શક્તિ દર્શાણી શક્તિએ કર્યો સમાગમ નિરંજને વચન દીધા તેથી માં ઉમૈયાને વ્યાધિઓ આવે 3 પુરુષ પ્રગટ બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રગટ કીધા ત્યારબાદ નાદ અને બુંદનો બે માર્ગ ઝાર અને નિઝાર નીકળ્યા અને નાદ બુંદનો આ વિસ્તાર બુંદનો એટલે પિતા પુત્રનો અને નાદનો એટલે ગુરુ શિષ્યનો આ સંબંધ આ અવની પર પણ માર્કંડે બેને સંસાર કીધા છે પછી ભજન એક ગાઉં અને વિરામ આપું માર્કંડ ઋષિએ શિવજીએ છતાંય વાણીને માં ભગવતીએ પણ વાણીને કહ્યું યા દેવી વિષ્ણુ માયેતી શબ્દિતા નમસ્તસ્ય વાણી પણ માયાનું સ્વરૂપ છે એટલે ઈશ્વર ઓમકારથી 5 માત્રા નાદ બિંદુ એની ઉપરનો છે નાદના ઘણા બધા પ્રકાર એની આગળ એની આગળ એની આગળ એની આગળ પછી શૂન્યાવન મહાશૂન્યાવન એની ઉપર જ્યોતિ એની ઉપર મહાજ્યોતિ એની પર કંઈક બીજું હવે ન્યાય બેઠો એટલે માં ગંગા સતી બોલી યથાર્થ એ વચનની આન જેણે જાણીને એને કરવું પડે નહીં બીજું વચન વિવેકી જે નરને નારી પાનમાં જો આ શબ્દો પર ધ્યાન આપજો બ્રહ્માદિ બ્રહ્મ એટલે ભગવાન અને બ્રહ્મ સુધી છે ને બાપુ બંધન છે બ્રહ્મ બંધન થી મુક્ત નથી બ્રહ્મ ને બંધન એટલે રામકૃષ્ણ બનીને બ્રહ્મ આવે બોલ્યો આવતો જ નથી પિંડ રે બ્રહ્માંડ પર છે ગુરુજી પાનભાઈ ગંગા સતીના શબ્દો એટલે આ કોણ સદાશિવ શિવને ભજો વચન એ વિવેકી જે નરને નારી પાનમાં બ્રહ્માદિક લાગે એને પા યથાર્થ એ વચન હા ભાગો પાયલા ભાગો એ સ્વાન જેણે જાણીને એને કરવું પડે નહીં બીજું કાયા બધું આપોઆપ ઓટોમેટિક ઓનલાઈન થઈ જાય આજની ભાષામાં નરસિંહ મહેતાને ઓનલાઈન હતું 52 કામ કર્યા શકુબાઈને ઓનલાઈન હતું ભગવાન 6 મહિના નારી બનીને એની સેવા કરે સાસુ સસરા વચનમાં થાપન પાનમાં વચનમાં ઉત્થાપન એ વચને મંડાઈ પ્રભુના એકાંતે કયું એકાંત ઘરના ખૂણામાં આખી દુનિયા બે કાંઈ ફેર નો પડ્યો બાવાના 2 બગીડ્યા એકાંતે
અલખ ને આરાધે એ જી પ્રભુજી પ્રસન્ન તેને થાય માટે વસ્તુ વચનમાં છે પરી રે પુરાણ પાનમાં અને વચન એ વચન છે ભક્તિ કે ગંગા સતી જાણે ગંગા સતી જાણે એમ બોલ્યા એ ભાઈ કરવો વચન વાળાનો સંગ ખીલો દુજે રે એ ભાઈ મારે ભેંસને મલોણે ખીલો દુજે ખીલો રે ખીલો દુજે રે મારે ભેંસને મલોણે એ સસરો પારણીએ એ સસરો પારણીએ ને વહુ રે ચોળે આ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી રે ગુરુ ગોરખની વાણી રે જીવતા પરણાવી પાવે એ મુવા ઘેર આણી વાણી રે વાણી હેઠ હાંડીને ઉપર ચૂલો ચડ્યો હેઠ હાંડીને હેઠ હાંડીને જળ કેરી માછલીએ જળ કેરી માછલીએ બગલાને ગણ્યો આ વાણી રે વાણી મારા ગુરુજીની વાણી ગોરખની વાણી રે જીવતા પરણાવી પાવે જીવતા પરણાવી પાવે મુઆ ઘેર આણી વાણી રે વાણી ખેતર પાક્યું ને ખેતર પાક્યું ને ઓલ્યા રખો પિયા ને માર્યો ને બહુ માર્યો ખેતર પાક્યું ને ઓલ્યા રખો પિયા ને માર્યો ઉલટો મૃગને પારાધીન બા
માગ્યું વાણી રે વાણી હો ગુરુજીની વાણી ગુરુ મૂર્ખની વાણી ખેતર પાક્યું ને ખેતર ઓલ્યાર ખોબિયાને માર્યો રે જહો ઉલટો મૃગને મારાથી માર્યો વાણી અલખ નિરંજન અલખ निरंजन पुकारा करेंगे पहाड़ों के बीच में पहाड़ों के पहाड़ों के आला खातर ना मागना जो भार्गव आले ते खुले पहाड़ों के बीच में गुजारा करेंगे गिरनारी गुजारा करेंगे पहाड़ों के एक रोज बोली हिमाचल कुमारी एक रोज एक रोज बोली हिमाचल कुमारी कहो नाथ कौन मंत्र कल्याणकारी कहो नाथ हे कहो नाथ नाथ कौन कल्याण तब हंस कर बोले क्या बोले तब हंस कर बोले श्री त्रिपुरारी के हरिओम हरिओम जपाकन महामंत्र आभरे ए परसे आभरे परसे ए जमी वर्षे વર્ષે અને આ જમી વર્ષે નેવાના પાણી નેવાના પાણી મોભે જડ વાણી રે વાણી ગુરુજીની વાણી ઓળખની વાણી રે જીવતા પરણાવી ઘેર આણી
प्रभुजी बोलिया मच्छंदर को पुत मच्छंदर को पुत मुकी दीदी ममता मुकी दीदी ममता ने भय अब धूता ए भाई मुकी दीदी एने ममता ए मुकी दीदी ममता ने आमा भय अब धूता वाणी रे वाणी मारा गुरुजी नी वाणी गुरु गोरख नी वाणी रे जीवता परणावी पावे मुआ घेर आणी पाणी रे चा पाणी रे पाणी चा छाई घटा छाई 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 घटा खलगो सखेरे मोरा श्याम नाय जय हो साधुर बोले ए पपीहा भी बोले दादुर बोले ए बोले ए बोले पपीहा भी बोले कोयल कोयल कर रही शो कोयल 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 कर रही शोर सखी रे मोरा श्याम आए कोयल कर रही शोर सखी रे मोरा श्याम 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 बोलिए प्रगटेश्वर महादेव अंबे मात की जय हो आशापुरा मात खुड़ाल मात ओम नमः पार्वती पति हर हर महादेव अस्तु।